ફૂંક ના મારે તો કચરો અંદર અંદર જાય ખેંચીને પછી સીધી મૂકી દે અને કચરો હશે પછી મધમાખી હોય ને લીલ હોય મધમાખી બધા પાંદા લઈ ગયું અંદર બરોબર એ હશે માટી હશે બધું જ હોય અંદર તો જોરથી ખેંચીને મૂકી દે આને એટલે બધી વસ્તુ ને સીધી પ્રેશર બધું કોલું ને કરતા ઈઝી વસ્તુ એક વાર ના નીકળે અહીંયા સુધી પહોંચે ખેંચવાની આને અને એ પાણી નાખી દેવાનું એટલે સીધું પાણી તમારું બહાર આવી જશે ટ્રેમાં પાણી નાખવાનું બીજાને કહેવાનું કે તમે ફૂગને ક્યાં ધીરે ધીરે પાણી નાખો એ તમારે જ પાણી નાખી દેવાનું પાણી નાખી દેવાનું તો બહાર ખેંચી દેવાનું બહાર આવી જશે ધીરે ધીરે એટલે આટલી દો પટ્ટી આટલું જ છે વોટર લીકેજ બીજું કંઈ નહીં બીજું એક વોટર લીકેજ અહીંયાથી વધારે પડતું હોય ને તો પાઇપ હોય ને એ પાઇપ પાછળ જોઈન્ટ ના હોય પ્રોપર અચ્છા એક એ હોય પછી અહીંયા બે હોલ હોય અહીંયા એક હોલ હોય ને અહીંયા હોલ હોય અહીંયા બૂચ મારેલો હોય પાછળની સાઈડ મશીન લગાવેલું હોય બરોબર તો સ્લોપ આ સાઈડ હોય સ્લોપ આમનો છે અને પાઇપ આમ ઊંચી જાય તો પાણી અહીંયા ભરી રહેશે અચ્છા તો જ્યાં સુધી સ્ટોકમાં લેવલ નહીં આવે ત્યાં સુધી પાણી નીકળશે નહીં તો બી ટપકશે તો હા પાઇપ આમ લેવી પડે હા ચેન્જ કરવી બે હોય ઇન્ડિયન શું ના ભાઈ ના અહીંયા ત્યાં ઊંચું કરતા હોય ને બ્લોક જ આવે અહીંયા જ્યાં એરો માર્યો હોય ને એ એરો આમ દબાવો ને આ રીતે બ્લોક છે એટલે તમે આમ એરો દબાવો ત્યાં ઊંચું થઈ જાય બ્લોક ખુલી જાય એટલે આપણે ખૂબ બહાર આવી જાય તો વસ્તુ મૂકી દે આ રીતે પાણી કેવું દબાવવાનું કે આમ નીચે દબાવવાનું પછી એક આ વસ્તુ બીજું કે અહીંથી પાઇપ જાય આ પાઇપ અહીંથી લીધી છે બરોબર આમ જાય છે અને પાછું હોલ તમારો જે શેડ ઊંચો યા પછી તમારી જે પાઇપ જાય ગેસની અને એના ઉપર પાઇપ આવી ગઈ છે અહીંયાથી પાઇપ આમાં આવી પાછી ગેસની પાઇપ ઉપરથી લઈને તો હોલમાંથી બહાર કાઢી તો બી જશે ત્યાં નહીં મળે તો પછી જે પાઇપ હોલમાંથી બહાર નીકળે છે તમારે ડસ્ટિંગની તો એ પાઇપો જાતી છે એના ઉપર સેટ લઈ લીધી ત્યાં સાઈડમાં નીચે મૂકી દીધી દબાઈ ગઈ તો પણ તો બી આ વસ્તુ બરાબર એટલે આ ખાલી જેટ પાણીનું આટલું છે બીજું કંઈ નહીં પાઇપ જ ચેક કરવાની છે આ કંપની નથી ચાલે જે બી વિઝિટિંગ ક્યારે કરતા હોય વિઝિટિંગ ક્યારે